નમસ્કાર. હમણાં થોડા સમય પહેલાથી જ આપણને સમાચાર સામે મળ્યા છે કે સિંહોના હુમલા છે એ વધી રહ્યા છે. ત્યારે આ તમામ મુદ્દે આપણે અગાઉ પણ જગદીશ સર સાથે વાતચીત કરેલી. સરકારનો એક નવો નિયમ બહાર પડેલો છે કે ગીર વિસ્તારની અંદર ગેરકાયદેસર જે રિસોર્ટ છે, હોટલ છે, એના પર બુલડોઝર ફરશે અને નવા રિસોર્ટ માટે નવી મંજૂરી નહીં મળે. ત્યારે આ બાબતે આપનું શું કહેવું છે? બેન, આ પ્રકરણ વિશે આપણે સ્વરાજ ચેનલમાં ડિટેલમાં ચર્ચા કરી હતી. હેલો. હા સર. હા, ચર્ચા કરી હતી અને ત્યારે નિચોડ એવો કાઢ્યો તો આપણે કીધું હતું કે સૌથી મોટી ઉપાધિ સિંહને જે અગર કોઈ હોય તો એ રિસોર્ટ ને એ કલ્ચર જે છે, રિસોર્ટ ને હોટેલ કલ્ચર એ છે જે શાસનના આપણે કહીએ છીએ 1412 ચોરસ કિલોમીટરમાં આપણું રિઝર્વ ફોરેસ્ટ છે. એ વાત ચોપડા ઉપર સાચી, હકીકતે ખોટી. હકીકતે ઈ 1412 ચોરસ કિલોમીટરના જે ઉદ્યાન છે, રાષ્ટ્રીય ઉદ્યાન આપણું, એમાં રિસોર્ટ, ક્લબ, હોટેલ્સ, ફાર્મ હાઉસ, લાઇટ એન્ડ સાઉન્ડ શો કરનારા, ડીજે વગાડવાનારાઓ, આ બધા લોકોની એવી ઘૂસણખોરી થઈ ચૂકી છે કે એના સામે રોહિંગ્યાની ઘૂસણખોરી ઓછી પડે. અને એને કારણે શું થયું, સિંહ માટે થઈને સિંહને જે વનચર્યા કરવી હોય, એને હરવું ફરવું હોય નૈસર્ગિક વાતાવરણમાં, ઈ સંકુચિત થઈ ગયું. કારણ કે દરેક હોટેલ, રિસોર્ટ, તમારી જાણ ખાતર 500 થી વધુ જેટલા રિસોર્ટ, ક્લબ, હોટેલ્સ વગેરે ત્યાં ગેરકાનૂની છે આ જંગલ વિસ્તારમાં. અને એને શું કર્યું, જે તે હોટેલ રિસોર્ટ વાળાએ પોતાને સિંહ ફાડી ન ખાય એટલે ઊંચી દિવાલ બનાવી લીધી, કાંટાળી વાડ કરી નાખી, શોર્ટ સર્કિટ લાગે એવી ત્યાં ઇલેક્ટ્રિક શોકે મૂકી દીધા. હવે પોતાની રક્ષા માટે બધું કર્યું એટલે સિંહને એક બાજુથી બીજી બાજુ જવું હોય તો પેલા તો સીધો રસ્તો હતો, હવે વચમાં રિસોર્ટ આવી ગયા એટલે એને રસ્તો બદલાવવો પડે કે નહીં? રસ્તો બદલાવે એટલે આજુબાજુમાં જે નાના ગામડા આવે ત્યાં સિંહની પાસે થોડું જીપીએસ સિસ્ટમ હોય, એ તો ન્યા વળી જાય. અને વળી જાય એટલે એને માણસ મળે. માણસ તો આમ તો તમે જાણો છો, આ ડાલામાં સિંહને ભાળીને ખાલી તમે ભાળી જાઓ તોય પગની કપાહી મટી જાય, એવું ખતરનાક એનું રૌદ્ર સ્વરૂપ હોય છે. એટલે આપણે પડી ભાંગીએ અને સિંહ આપણને ફાડી ખાય. એક વખત સિંહ માનવ ભક્ષી થઈ જાય એટલે પછી એને માનવનું જ માંસ ભાવવા માંડે. તમારી જાણ ખાતર છેલ્લા 5 વર્ષના સરકારી માહિતી, જે કહો સરકારી માહિતી, એ પ્રમાણે 60 થી 70 બનાવમાં 700 જણાને ઈજા થઈ છે અને લગભગ 2 થી 3 ડઝન જેટલા લોકો મરી ગયા છે. હમણાં જે ગીર ગઢડાના સાણાવાસિયામાં કે અમરેલીના ધારીના ઓલા માણાવાવ ગામમાં કે ભાવનગરના મહુવાના ગઢડા પંથકના શ્રમિક યુવકને અમરેલી પાસે રાજુલાનો જે બગસરાના જ્યાં હુડકોમાં 10 વર્ષના બાળકને ખાધું, આ તો બધું હમણાંની ઘટના છે. પણ ભૂતકાળમાં આ સાસણ જંગલ જે રિઝર્વ છે, ફોરેસ્ટ જે સિંહ માટે, એ હવે કેટલાક માલેતુદાર લોકોએ એમાં અતિક્રમણ કર્યું ગેરકાનૂની, અને એ લોકો ત્યાં ડીજે વગાડે ને લાયન શો કરે. લાયન શો એટલે તમે વિચાર કરો, સિંહને માંસ ધરે તો કૂતરાની જેમ પટપટાવે પૂંછડી, એવી રીતે સિંહ એને ખાવા આવે. એટલે એની મારણ ક્ષમતા ઘટી ગઈ અને હાવ પાલતુ કૂતરા જેવી હાલત કરી નાખી આ ગેરકાનૂની લાયન શો કરનારાઓએ. એક નિવૃત્ત ડીએફઓ છે જે આના માટે તેને લડી રહ્યા છે, એને મને સ્પષ્ટપણે કીધું છે કે જો જગદીશભાઈ હું તમારી ભાષામાં કહું, એને એમ કીધું આ લાયન શો થી શું હાલત થઈ છે સિંહની, એને કીધું તમારી ભાષામાં કહું તો સિંહ પણ હરામ ખાયા થઈ ગયા. એ હરામ ખાયા એટલા માટે કે એક જમાનામાં ત્યાં નેસડામાં જે લોકો રહેતા હતા, માલધારી લોકો, એના વાછરડા, પાદરડા, ભેંસ, વાછડી, ગાય, નાના નાના કે મોટા પ્રાણીઓ, પશુઓ, એનો આહાર એને કુદરતી મળી રહેતો હતો. એ ન મળે તો હરણા સહિતના ત્યાં જે વસાવવામાં આવ્યા છે, હરણા ઇત્યાદિ, એનો શિકાર કરવો. પણ હરણાનો શિકાર કઈ સીધી રીતે ન થાય, હરણા દોડે ને ભયંકર રીતે. તો સિંહમાં એ દોડવાની ક્ષમતા એટલે એક પ્રકારની કવાયત થઈ ગઈ અને પછી એને મારણ ક્ષમતા હતી. હવે
હવે લાયન શો કરનારા એ શું, એક તો નેહડા પેલા તો બહાર કાઢી નાખ્યા સરકારે, અને એમ કહેવામાં રૂપાળું બાનું શું કાઢ્યું કે શિક્ષણ તો આપવું જોઈએ, નેહડાના માલધારીના છોકરા ભણી ગણીને આગળ આવે. એટલે આ ભણી ગણીને આગળ આવ્યા નથી, એને તો દાટ વાળ્યો છે ભણેલા લોકોએ. આ જંગલ ખાતા હસ્તક જ છે રિઝર્વ ફોરેસ્ટ આપણું શાસનનું. તો શું કામ સિંહ તમારા મારા છોકરાને ફાડી ખાય છે? જંગલ ખાતાએ દાટ વાળ્યો. એને ગેરકાયદેસર રિસોર્ટ ક્લબ, નાઇટ ક્લબ ને હોટેલ્સ ને ફાર્મ હાઉસમાં એમાં એને આખા કામ કર્યા, પૈસા કટકટાવ્યા, એટલે સિંહને તમારા મારા ગામડામાં આવવું પડ્યું. એટલે કુદરતી પોષક જે ખોરાક એને મળતો તો માલધારીનો ઈ 30 થી 40% એ ઓછો થઈ ગયો. એટલે હવે એ મીંડા માણસો ઉપર હુમલો કરવા. એટલે આપની જાણ ખાતર કે ત્યારે મેં સ્વરાજ ચેનલમાં જ વાત કરી હતી કે જો આ સિલસિલો અટકાવવો હોય, સિંહ માનવ ભક્ષી બની ગયા તેને અટકાવવો હોય, તો કોઈ પણ ભોગે સિંહ માટેનું જે રિઝર્વ ફોરેસ્ટ જે છે આપણું 1412 ચોરસ કિલોમીટરનું, એમાં સિંહ સિવાય બીજા કોઈ રહેવા ન જોઈએ. કમસે કમ ગેરકાનૂની તો કોઈ હોવા જ ન જોઈએ. આજે રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો, એ મેં સાંભળ્યું છે, રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો કે હવે અમે એમાં સર્વે કરશું. આડેધડ કોઈ પરિવહન કે કઈ પણ થતું છે, પ્રવાસ જે બધા ગોઠવે છે, હવે એ પણ બંધ કરવામાં આવશે. અને ગીર આસપાસના ભાગોમાં છેલ્લા 45 એટલે કે 1.5 મહિનામાં જે સંઘર્ષો થયા, 10 જેટલા કેસમાં માનવ મૃત્યુ થયા છે. એટલે સરકાર હવે નવો એક્શન પ્લાન બનાવી રહ્યા છે, અને હવે કોઈ નવા રિસોર્ટ ને મંજૂરી નહીં આપવામાં આવે. અને એ ઉપરાંત જે અત્યારે હયાત છે ગેરકાનૂની, એની ઉપર તવાઈ ઉતારવામાં આવશે. અને આ પર્યાવરણમાં એ ક્ષેત્રમાં સિંહ કે બીજા વન્ય પ્રાણીઓ નિરંકુશ હેરફેર કરી શકે એટલા માટે બધી વ્યવસ્થા કરશે. આવું રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો હોવાનું મને જાણવા મળ્યું. તો એ જ વાત મેં તમને કહું, સ્વરાજ ચેનલમાં જે ચર્ચા કરી હતી આ જ વાત કરી હતી કે આનો એક માત્ર ઉકેલ જે છે એ સિંહોને મોકળું મેદાન આપવાનો છે. સિંહનો વાંક નથી, માણસોનો વાંક છે જે આપણે ભોગવી રહ્યા છીએ. આપની જાણ ખાતર બેન, આવું જ વન તારા નામનું જામનગરમાં જે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચલાવવામાં આવે છે ને વન તારા, એની હવે તમે જુઓ, એ સારવાર, સંવર્ધન, પુનર્વસન કેન્દ્ર છે, એને રેસ્ક્યુ સેન્ટર કહીએ. હેલો. તો સરકારે એવું કરવું જોઈએ, એના કડક મેન્યુઅલ પાડવા જોઈએ, એના નિષ્ણાતોને રાખવા જોઈએ, એના બધા સેલિબ્રિટી બધી છે, એના વેટરનરી ડોક્ટર્સ, પર્યાવરણવિદ છે, વૈજ્ઞાનિકો છે, વન્યજીવોના નિષ્ણાતો છે. આવું બધું જંગલ ખાતામાં શાસનમાં હોવું જોઈએ, તો સિંહ જે છે એ આપણા વિસ્તારમાં ન આવે. એ નથી એટલે પ્રોબ્લેમ હતો, જેનો હવે સરકારે નિર્ણય કર્યો છે એ જુદી વાત છે, પણ એ નિર્ણયને પાછો અમલમાં મૂકે તો હકીકત છે. જ્યાં શાસન જંગલમાં ઉનાળામાં બુદ્ધિપૂર્વકની આગ લગાડવામાં આવે છે, લાગતી નથી, લગાડવામાં આવે છે. એટલે શું થાય, લાકડા જે કેટલાક લોકો તમારા મારા જેવા કે આલિયા માલિયા ગમે એ લોકો લાકડા કાપી ગયા હોય તો ચોપડે તો ચડાવવા ને, એટલે આગ લાગી જાય. એટલે દાવાનો શબ્દ છે ને એનો છે, દાવાનો, આગ લાગે. હવે એ આગ લગાડી દે ને એને પોતાના જેને કાળા ધોળા કરવા હોય ચોપડા ઉપર કરી નાખે. પરંતુ વન્ય સૃષ્ટિ જે હોય છે, સિંહ વગેરે, એ હંમેશા ભેજવાળા અને ઠંડા પ્રદેશમાં રેવા ટેવાયેલા હોય છે. બરોબર. ઝાડવા કપાઈ જવાથી એને તાપ લાગે, ગરમી લાગે, એટલે ઈ પણ જ્યાં ઠંડા પ્રદેશ હોય ત્યાં જ જવા જાય. જે પછી ગામડામાં જાય ને ખેડૂતના ખેતરમાં ગરી જાય, અને પછી પશુના વાડામાં ગરી જાય, ઝાડવા હેઠે ગરી જાય અને બધાને નુકસાન કરે. એટલે અત્યારે સરકારે નિર્ણય કર્યો બહુ સારો છે, એમાં નો ડાઉટ, પણ બહુ મોડું છે. પણ હજી ભલે જાગ્યા ત્યાંથી સવાર આ નિર્ણયને ભયંકર હદે લાગુ કરે, કડકમાં કડક રીતે, અને જ્યાંથી પણ સિંહ પકડાય એને આ ફોરેસ્ટ વિસ્તાર જે જાહેર કરવામાં આવેલો છે 1514 કિલોમીટર 1412 કિલોમીટરનો, ત્યાં દાખલ કરવામાં આવે ને એને ફરતે એવી મોટી ગ્રીલ કે એની વાઇડ કરવામાં આવે. ધારો કે આપણે જેમ ભારત પાકિસ્તાનની સરહદે આપણે એમ કહીએ છીએ ને ફેન્સિંગ કરી લ્યો,
એમ અહીંયા પણ એવી ફેન્સિંગ કરવી જોઈએ કે સિંહ કોઈ દિવસ બહાર નીકળી ન શકે અને જેને જોવું હોય એ માં જે વ્યવસ્થા છે કે ભાઈ નૈસર્ગિક રીતે તમને જોવા મળે તો તમે જોઈ લો. તમને ઇલેક્ટ્રોનિક વાહનમાં એટલે જેને નોન પ્રદૂષણ ફેલાવે નહીં, પ્રદૂષણ ન ફેલાવે એવા વાહનમાં લઈ જાય, તમને જોવા મળે તો સિંહ જોઈ લો. ઈ બખોલમાં હોય તો એને આમ તૂતું કરીને બોલાવવાનો નહીં કૂતરાની જેમ, ઈ ન મળે તો થયું. એમ જેને પણ સિંહ જોવા હોય ભવિષ્યમાં શાસનમાં તો ઈ વનતારાની જેમ અહીંયા ભલે જંગલ ખાતામાં વ્યવસ્થા તો છે, પણ અત્યારે શું થાય છે એ જે જીપ જંગલની જીપ જે સ્પેશિયલ છે એ જીપમાં ડ્રાઈવર હોય કે બીજા જંગલ ખાતાના માણસો હોય એને આ લોકો પૈસા આપે, જે તમારા મારા જેવા અહીંથી જાય શહેરમાંથી, જી સિંહ જ્યાં આરામ ફરમાવતા હોય આ લોકો એને ન્યા લઈ જાય અને સિંહ જંગલ ખાતાના માણસોને જોવે એટલે હુમલો ન કરે, પણ એ લોકો ડિસ્ટર્બ તો ચોક્કસ થાય. જી કારણ કે એક વખત સિંહ એક મારણ કરે ને 3-4 દિવસ સુધી સૂતો રહે ઠંડા ભોયરા જેવામાં. તો આ લોકોને જો આપણે બચાવવા હોય વન્ય સૃષ્ટિને અને આપણા છોકરાઓને વન્ય સૃષ્ટિથી બચાવવાના હોય, બે કરવું તો સરકારે અત્યારે જે નિર્ણય કર્યો એ બહેતરીન નિર્ણય છે. માત્ર ફેર એટલો છે કે એ કાગળ ઉપર ન રહેવો જોઈએ, ધરતી ઉપર અમલમાં આવવો જોઈએ. જી બેન. જી સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે ટેલિફોનિક માધ્યમથી આ તમામ બાબતે ચર્ચાઓ કરી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. અને સરકારના નિર્ણય વિશે પણ આપણે જે જણાવ્યું એ બદલ પણ સર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.